પાલનપુરના ગણેશપુરામાં 9 દબાણોના ઘર તોડી પાડતા પરિવારો બેઘર બન્યા। પરિવારો આંખોમાં આંસુ સાથે સરકાર સામે રોષ ઠાલવ્યો। 30 થી 40 વર્ષથી રહેતા પરિવારના ઘર તૂટી જતા નાના બાળકો સહિત પરિવારો રોડ પર આવી ગયા। દબાણ હટાવવા બાહોશી બતાવનાર તંત્ર, લડબી નદી પરના દબાણો હટાવવા બિલ્ડરો સામે લાચાર। પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં બહુચરમાના મંદિર પાસે 9 પાકા મકાન દબાણ હટાવાયા હતા। જોકે 3 માસ અગાઉ આ દબાણદારોની નોટિસ આપી 1 માસ અગાઉ દબાણદારોને દબાણ ખાલી કરવા નોટિસ આપી। જોકે અન્ય સમાજની જમીન પર દબાણ અને મુદ્દે હાઈકોર્ટના આદેશ બાદ તંત્ર દ્વારા દબાણ તોડી પાડ્યા તો મકાનમાં રહેનારા 9 પરિવારો હવે ફસાયા છે। કારણ કે હવે તેમને જાવું તો જાવું ક્યાં એ સવાલ છે અને સરકારે તંત્ર સામે રોષ ઠાલવ્યો છે। પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં બહુચર માતા મંદિર પાસે 9 જેટલા પાકા મકાનો તોડી પાડ્યા હતા। જોકે બહુચર માતાના મંદિર પાસે 9 જેટલા મકાનો એક અન્ય સમાજની જગ્યામાં દબાણમાં હતા, જેને લઈ વિવાદ ચાલી રહ્યો હતો અને હાઈકોર્ટમાંથી કેસ જીત્યા બાદ તંત્રએ આ મકાનો દૂર કરવા માટે 3 માસ અગાઉ નોટિસ પાઠવી હતી, જ્યારે બીજી નોટિસ 1 માસ અગાઉ પાઠવી હતી। જોકે આ દબાણ દૂર ન કરાતા આખરે તંત્રએ 9 મકાનો પર બુલડોઝર ફેરવ્યું હતું। છેલ્લા 30 થી 40 વર્ષથી આ દબાણો પરિવારો દબાણ કરીને રહેતા હતા, પરંતુ હવે આટલા વર્ષોથી રહેતા છતાં તેમણે વૈકલ્પિક વ્યવસ્થા વગર દબાણ તોડી પાડ્યા, જેને કારણે 9 જેટલા પરિવાર હવે ફસાયા। કારણ કે અહીંયા એમના બાળકો અભ્યાસ કરે, કામ ધંધો, પશુપાલન હવે નકામું બન્યું। ત્યારે હવે એમના મોઢે એક જ સવાલ કે જાવું તો ક્યાં જવું? ત્યારે સરકાર અને તંત્ર પ્રત્યે આક્રોશ છે। નેતાઓ માત્ર વોટ લેવા આવે, સરકાર કહે છે કે આ ગરીબોની સરકાર, પરંતુ સરકાર ગરીબો હટાવે છે એવા આક્ષેપ પણ આ પરિવારજનોએ કર્યા। છેલ્લા 40 વર્ષથી વસવાટ કરતા 9 પરિવારના મકાન તોડી પાડતા પરિવાર રસ્તા પર આવી ગયા। જોકે મકાન તૂટતા જોઈ પરિવારના લોકોની આંખોમાં આંસુ જોવા મળ્યા અને કેમેરા સામે પોતાની વેદના ઠાલવતા જણાવ્યું કે ગુજરાતમાં ગરીબોની સરકાર નથી, અમને રહેવાની પણ કોઈ વ્યવસ્થા કર્યા વિના અમારા મકાન તોડી પાડ્યા, તો હવે અમારે બાળકો સાથે રહેવું ક્યાં? આ સરકાર ઉદ્યોગપતિની સરકાર છે, ગરીબોના ગળા દબાવી રહી છે તેવા પરિવારજનો આક્ષેપ કર્યા હતા। પાલનપુરના ગણેશપુરામાં ગરીબ પરિવારને મકાન તંત્ર તોડી પાડવામાં આવ્યા। જોકે તંત્ર દ્વારા દબાણ મામલે મકાનોને તોડી પાડતા હાલમાં તો 9 પરિવારો બેઘર બન્યા છે, પરંતુ પાલનપુર શહેરમાં આવા બિલ્ડિંગો આવેલા છે અને લડબી નદીનું તો નામ શેષ પણ નહીં રહી, જ્યાં મોટા મોટા શોપિંગ અને બિલ્ડિંગ બની ગયા છે। ત્યારે લડબી નદીના દબાણ હટાવવા મામલે તંત્ર બિલ્ડરોના ઘૂંટણીએ પડી ગયું હોય તેવી ચર્ચા હાલમાં તો સમગ્ર શહેરમાં જોવા મળી રહી છે। લડબી નદીના દબાણો ક્યારે તૂટશે તે એક મોટો પ્રશ્ન છે। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર। અમારી ઝુંપડપટ્ટી હટાવે છે એટલે બામણાને અમે તોય અમે આલો છો જાઉં છું। અમારા રસ્તામાં બેઠો નથી, હા અમારે તો પલોટો નહીં કે જમીન નહીં કોઈ રહેવા માટે રસ્તા માટે અમે તાત્કાલિક માટે અમે જો છો, અમારે કોઈ આધાર જ નથી તો પછી આધાર